બંકાના બ્લોગમાં સ્વાગત છે. માતાજીના દર્શન કરી લીધા, ખોડિયાલ માતાના અને ગોગ બાપાના કરી લીધા ને પછી આ નવરાત્રીમાં ફોટો મોટી મૂર્તિ મૂકેલી છે એ તમને બતાવી દઉં. પછી આવી ગયો શોપે તો ગ્રાહકનો હતો ઓર્ડર, પણ એ ઓર્ડર પણ રેડી કરી દીધો હતો અને આ બધું તમને બતાવું જ છું. જો આપણી શોપે પછી કાંઈ મજા જોઈએ પછી ગઈ નવરાત્રી જોવા માટે આપણે. આ સુરતની બૂમ ખતરનાક પબ્લિક, કાંઈ ઘટે એમ છે જ નહીં. મોરો છે પબ્લિકનો, એટલી ટ્રાફિક હતી. બંકો જોવો જાય છે, બંકો જો આ પબ્લિક સુરતની ઘેટા બકરા વાળું પબ્લિક છે. બહુ ભીડ હતી હો, ખતરનાક ભીડ. એટલે જ્યાં જગ્યા મળે અહીંયા ગરબા ચાલુ કરી દે પબ્લિક. જો એક આ બૂમ પડાવે પબ્લિક ખતરનાક. અમે ચારે દોસ્તાર જોતા હતા, કલાકાર આવેલા હતા ખોડિયાલ મંદિર વરાસા. આ અમારા દોસ્તારો ગપ્પા મારતા હતા ઊભા. બીજું શું કરીએ, ત્રણેય ચારી ભેગા થઈને. તમે કાળિયાને ગરબા નહીં જોયા ને હું બતાવું. જુઓ તમે કાળિયા કેવા ડાન્સ કરે. આપણે તો કાંઈ કરે જ નહીં. એની નવરાત્રી જોવો એક કાળિયા જોવો એક નવરાત્રી કેવી ગબગબાટી કરે છે. આપણે તો કાંઈ ના શોમાં નહીં. કાળિયાને ડાન્સ એટલે એક નંબર. જોવો એક ભૂગા ગઢે યાર કેરાય ગરબા રમે કાળિયા. જો આપણે તો ગરબા શું રમીએ, કાળિયા મોજ કરાવે એટલા કોઈ મોજ જ નહીં કરાવતું. કાળિયાની મોજ જ અલગ છે. જોઈ લો એક નજારો કાળિયાનો. વાળો એક ભૂરી ભે ડાન્સ કરે, કાંઈ ઘટે જ નહીં. આ પછી કલાકારની મોજ અલગ હો. કલાકાર મોજ કરાવતા હતા સુરતમાં, બૂમ પડાવતા હતા. પછી આપણે બધા દોસ્તારો જોતા હતા. બહુ સારું હતું આયોજન, બહુ સારું કર્યું હતું. પબ્લિક બહુ હતી, મજા આવતી હતી. જે નવરાત્રી શાંતિથી ગરબા જોતા. જો આ પબ્લિક બતાવું તમને, કાંઈ ઘટે નહીં, મજા અલગ આવતી હતી. અમે દોસ્તાર બધા જોતા હતા, મજા કરતા. બંકો તમને બતાવતો હતો કે આ નાચે બધા. જો બહુ બૂમ પડાવતા હતા. આ પછી બધું અડધા 20ની બેચ ચાલુ થઈ ગઈ. આ જો છેલ્લું એન્ડ મોન ઉભું હતું. મજા આવી, એન્જોય એકદમ બહુ સારું, મજા રહી. બધા ગપ્પા મારતા. જો અસ્કો, કિરણિયો, રમેશભાઈ અને બંકાનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, શેર કરજો અને લાઈક કરજો.